पद्मासना। नमस्कार विद्यार्थी मित्रों, આપણે આમનોંધની અંદર 5 ઉદાહરણ અને સ્વાધ્યાયના 2 દાખલા અત્યાર સુધી કર્યા. આજે આપણે ઉદાહરણ 6 એ સમજશું અને શીખશું. ઉદાહરણ 6 છે એ મોટાભાગે બેંકના વ્યવહારોનું ઉદાહરણ છે. શરૂઆતના બધા જ ઉદાહરણો કોઈને કોઈ વ્યવહાર સાથે સંકળાયેલા છે. જેમ કે 5મું ઉદાહરણ હતું તે ધંધામાંથી અન્ય રીતે ગયેલ માલનું ઉદાહરણ હતું. ઉદાહરણ 6 છે એ બેંક સાથેના વ્યવહારોનું ઉદાહરણ છે. ઉદાહરણ સમજતા પહેલાં બેંક સાથેના વ્યવહારો માટે આજે આપણે એક વસ્તુ સમજીએ. બેંક અત્યાર સુધી આપણે બેંકને વ્યક્તિ ખાતા તરીકે લીધું છે અને બેંક આપણા વતી જ્યારે નાણાં લે છે ત્યારે બેંક ઉધાર થાય છે અને આપણા વતી નાણાં આપે છે ત્યારે બેંક જમા થાય છે વ્યક્તિ ખાતાના નિયમ મુજબ. અહીં આપણે વ્યક્તિ ખાતાના નિયમની સાથે સાથે બેંકને પારિભાષિક શબ્દમાં આપણે જોયું છે કે બેંક શિલક. બેંક શિલક છે એ ધંધાની ચાલુ મિલકત છે. ધંધાની ચાલુ મિલકત છે. તો જો બેંક શિલકને હું ધ્યાને લઉં તો બેંક શિલક મિલકત થાય તો આને આપણે મિલકત ગણીએ તો મિલકતનો નિયમ લાગુ પડે. મિલકત આવે એટલે કે બેંકમાં નાણાં વધે. બેંકમાં નાણાં વધે, બેંક શિલક વધે. જો બેંક શિલક વધે તો બેંક ખાતું છે એને આપણે ઉધાર કરશું. એવી જ રીતે મિલકતના નિયમ મુજબ જો બેંકમાંથી નાણાં જાય, બેંકમાંથી નાણાં જાય તો બેંક શિલક ઘટે. શિલક એટલે બેંકમાં બેલેન્સ. જો બેંક શિલક ઘટે તો બેંક ખાતું આપણે જમા કરવું પડે. અહીં આપણે આ નિયમનો વધારે ઉપયોગ કરશું કારણ કે ઘણા એવા વ્યવહારો આવશે કે જેની અંદર વ્યક્તિ ખાતા મુજબ બેંક શિલક જમા કરવું કે ઉધાર કરવું એમાં તકલીફ પડે. ત્યારે બેંક શિલકને આપણે શું લેશું? મિલકત તરીકે ગણશું અને મિલકતમાં બેંક શિલક વધે તો બેંક ખાતું ઉધારવાનું અને બેંક શિલક ઘટે તો બેંક ખાતું જમા કરવાનું. આ નિયમ આપણે આ ઉદાહરણમાં ધ્યાનમાં રાખશું. હવે આપણે ઉદાહરણ 6 રકમ જોઈએ. રકમ છે શ્રી નીચેના વ્યવહારોની શ્રી વસંત ટ્રેડર્સના ચોપડે આમ નોંધ લખો. આપણે આમ નોંધ દોરીએ. શ્રી વસંત ટ્રેડર્સની આમ નોંધ. કોલમ્સ બનાવીએ. પહેલી કોલમ તારીખની, તારીખ. બીજું વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. એક એક વ્યવહાર લેતા જઈએ અને સમજતા જઈએ. 2014 જૂન 1 રૂપિયા 20,000 SBI બેંકમાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું. પેઢીના નામનું ખાતું ખોલાવવું હોય તો એ ચાલુ ખાતું ખુલે. વ્યક્તિના નામનું ખાતું ખોલાવવું હોય તો સેવિંગ અકાઉન્ટ બચત ખાતું ખુલે. તારીખમાં આપણે લખશું 2014 જૂન 1. પહેલો વ્યવહાર છે રૂપિયા 20,000 SBI બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, ચાલુ ખાતું ખોલાવ્યું. બેંકમાં નાણાં ભરો એટલે બેંકમાં પૈસાની શિલક વધે. તો બેંક વધે તો બેંક ખાતું ઉધાર થાય. અને વ્યક્તિ ખાતાના નિયમ મુજબ વિચારીએ તો બેંક આપણી પાસેથી નાણાં લેનાર, વ્યક્તિ લેનાર ઉધાર થાય તો બેંક ખાતે ઉધાર. ધંધામાંથી રોકડ જાય છે, રોકડ
माल मिलकत खातु गणाय। माल मिलकत धंधामांथी जाय जमा थाय ते रोकड़ खाते। बैंक में केटला रुपया भर्या तो के 20,000। उधारना खाना में बैंक खातानी सामे 20,000, जमाना खाना में रोकड़ खातानी सामे 20,000। पहलो व्यवहार पूरो थाय छे। बीजो व्यवहार 5,000 नो माल वेच्यो जेना नाणा बारोबार बैंक में भर्या। तारीख 2 5,000 नो माल वेच्यो। 5,000 नो माल वेचवाथी बैंक में नाणा भरवामां आवे छे। तो तारीख 2 बैंक में नाणा आवे छे એટલે બેંકની સિલક વધે, बैंक બેલેન્સ વધે। बैंक બેલેન્સ વધે तो બેંકનું ખાતું ઉધારવાનું થાય। बैंक खाते उधार। धंधामांथी माल जाय छे, वेचाणथी माल जातो होय तो वेचाण खातुं बने। वेचाण छे ई माल मिलकत खातुं छे। माल मिलकत धंधामांथी जाय जमा थाय तो ते वेचाण खाते। बैंक खाते उधार ते वेचाण खाते। बैंक खाता में 5,000 आवे छे अने 5,000 नो माल वेचाय छे। उधार थता खातानी सामे उधारना खाना में रकम, जमा थता खातानी सामे जमाना खाना में रकम लखवानी रहेशे। त्रीजो व्यवहार तारीख 4 रुपया 10,000 नु फर्निचर खरीद्यु, नाणा चेक थी चूकव्या। फर्निचर तारीख 4 फर्निचर छे ई मिलकत कहेवाय। मिलकत धंधा में आवे उधार थाय तो फर्निचर धंधा में आवे छे तो फर्निचर नु खातु उधार थशे। फर्निचर खाते उधार। नाणा चेक थी चूकवो छो तो बैंक तमारा वती नाणा चूकवशे। व्यक्ति खातु गणीए तो बैंक नाणा आपनार तो आपनारनु खातु जमा थाय। अने जो आपणे ने मिलकत गणीए, बैंक सिलक ने मिलकत गणीए तो बैंक मांथी नाणा जाय, बैंकनी सिलक, बैंकनी बेलेन्स घटे तो बैंक खातु जमा थाय ते बैंक खाते। केटलानु फर्निचर लीधुं छे? 10,000 नु। फर्निचर धंधा में आवशे 10,000 नु अने बैंक मांथी नाणा जशे 10,000। तो बेंकना ज व्यवहारो छे। पहला बे व्यवहारोनी अंदर बैंक खातु उधार थयुं कारण के 2 व्यवहार में बैंक में नाणा आव्या एटले के बैंक सिलक वधी। त्रीजा व्यवहारनी अंदर बैंक खातु जमा थयुं कारण के बैंक मांथी नाणा चूकववामां आव्या, बैंक सिलक घटी। त्यार पछी 8मो व्यवहार घर खर्च माटे रुपया 400 अने ऑफिस खर्च माटे रुपया 700 बैंक मांथी उपाड्या। आ व्यवहार ने व्यवस्थित समझवानो छे। आ व्यवहार में घणा विद्यार्थीओ खूब भूल करे छे। जोईए शुं छे व्यवहार। घर खर्च माटे रुपया 400 અને ઓફિસ ખર્ચ માટે રૂપિયા 700। બેંકમાંથી ઉપાડ્યા। વ્યવહારને આપણે સમજીએ। ઘર ખર્ચમાંથી બેંકમાંથી ઉપાડવામાં આવે તો આ અંગત ખર્ચ ગણાય। अंगत खर्च माटे तमारे खातु बनावानुं आवे, उपाड खातु। आ तो बधाने आवडतुं ज हशे। हवे अहींया ध्यान राखवानुं छे। ऑफिस खर्च माटे रुपया 700 बैंक मांथी उपाड्या छे। ऑफिस खर्च माटे रुपया 700 कोईने चूकवा नथी। हजी तमे मात्र बैंक मांथी पैसा उपाड्या। पैसा उपाडी क्यां लाव्या? धंधामां नाणां लाव्या। आ 700 रुपया उपाड़ी तमे धंधा में नाणा लाव्या छो। मतलब हजी सुधी 700 रुपया ऑफिस खर्च पेटे कोईने चूकवा नथी। मात्र बैंक मांथी उपाड़ी धंधा में नाणा लाव्या। एटले के धंधा में
700 રૂપિયા રોકડ આવી, ધંધામાં 700 રૂપિયા રોકડ આવે છે, મતલબ ધંધામાં રોકડ આવે છે, 700 રૂપિયા રોકડ આવે છે, એટલા માટે ખાતું બનશે રોકડ ખાતું, નહીં કે ઓફિસ ખર્ચનું ખાતું. ઘણા વિદ્યાર્થીઓ આ વ્યવહારમાં ઉપાડ ખાતે ઉધાર, ઓફિસ ખર્ચ ખાતે ઉધાર એવું લખે છે, પણ હજી ઓફિસ ખર્ચ કર્યો નથી, માત્ર ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી નાણાં ઉપાડ્યા છે. ધંધામાં ખરેખર રોકડા આવે છે, અને રોકડ ધંધામાં આવે, રોકડ માલ મિલકત છે, આવે ઉધાર થાય, રોકડ ખાતું ઉધારવાનું છે. જ્યારે ઘર ખર્ચ છે એ અંગત ખર્ચ ગણાય અને અંગત હેતુ માટે બેંકમાંથી નાણાં લઈ જાય કે પછી ધંધામાંથી નાણાં લઈ જાય, ખાતું એક જ બને, ઉપાડ ખાતું. ઘર ખર્ચ એ અંગત ખર્ચ છે એના માટે તો ઉપાડ ખાતું જ બને, પણ ઓફિસ ખર્ચ જો કરવામાં આવ્યો હોત તો ઓફિસ ખર્ચનું ખાતું બને. હજી સુધી ઓફિસ ખર્ચ કર્યો નથી, માત્ર ઓફિસ ખર્ચના નામે બેંકમાંથી 700 રૂપિયા ઉપાડી ધંધામાં રોકડ લાવવામાં આવે છે. બરોબર સમજાણું? આ વ્યવહાર ખાસ ધ્યાન રાખવાનો છે, પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. તારીખ 8 ઘર ખર્ચના ઉપાડ્યા એના માટે ઉપાડ ખાતે ઉધાર, ઓફિસ ખર્ચના નાણાં માત્ર ઉપાડ્યા છે, હજી નો સમજાય તો અહીંયા જોઈ લ્યો, બેંકમાંથી નાણાં ઉપાડ્યા એટલે ધંધામાં નાણાં લાવ્યા, ધંધામાં 700 રૂપિયા રોકડ આવી, રોકડ આવે એટલે ખાતું બને રોકડ ખાતું, એટલે બીજું ખાતું આપણું બનશે રોકડ ખાતું. રોકડ ધંધામાં આવે, ઉધાર થાય, રોકડ ખાતે ઉધાર. તે બેંકની સિલક ઘટે છે અથવા બેંક નાણાં આપનાર, તે બેંક ખાતે. આમ નોંધ લખાઈ ગઈ. અમાઉન્ટ લખીએ. ઉપાડ કેટલા રૂપિયાનો? તો 400. ઉપાડમાં ઉધારના ખાનામાં 400, રોકડ ધંધામાં કેટલી આવી? 700, ઉધારના ખાનામાં 700. બેંકમાંથી કુલ કેટલા રૂપિયા ઉપાડ્યા? 700. ઓફિસ ખર્ચના 400, ઘર ખર્ચના ટોટલ 1100 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા. આ 400 રૂપિયા સીધા જ તમે ઘરે લઈ જાઓ છો, એ ધંધામાં આવતા નથી, એટલે ઉપાડ ખાતું આવશે. વ્યવહાર અહીંયા પૂરો થાય છે. ત્યાર પછીનો વ્યવહાર તારીખ 10 વિરાટ પાસેથી 1500નો ચેક મળ્યો. વિરાટ વ્યક્તિ છે. તારીખ 10 વિરાટ પાસેથી 1500નો ચેક મળ્યો. ચેક તમે બેંકમાં ભરો, બેંકમાં તમારા ખાતામાં નાણાં આવશે, તમારી બેંક સિલકમાં વધારો થશે. બેંક સિલક વધે, બેંક ખાતું ઉધાર થાય, બેંક ખાતે ઉધાર. કોણ આપે છે પૈસા? તો કે વિરાટ, તે વિરાટ ખાતે. બેંક ખાતે ઉધાર, તે વિરાટ ખાતે. કેટલાનો ચેક આપે છે? 1500 રૂપિયાનો. તો બેંકમાં 1500ની આવક, વિરાટ 1500 આપનાર. વ્યવહાર પૂરો. ત્યાર પછી તારીખ 15 પાર્થિવને રૂપિયા 3000નો માલ રોકડેથી વેચ્યો, તેમાંથી અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. પાર્થિવને 3000નો માલ રોકડેથી વેચવામાં આવે છે. પાર્થિવ અડધા નાણાં ચેકથી ચૂકવે છે. હવે 3000નો માલ રોકડેથી વેચવામાં આવે છે અને અડધા નાણાં ચેકથી ચૂકવવામાં આવે છે. તો 1500 રૂપિયા જો ચેકથી ચૂકવવામાં આવે તો બાકીના 1500 રૂપિયા કેવી રીતે મળશે? રોકડ મળશે. 1500 રૂપિયા ચેકથી ચૂકવવામાં આવે તો બાકીના 1500 રૂપિયા રોકડ મળે. એનો મતલબ ધંધામાં રોકડે આવશે
અને બેંકમાં પણ નાણાં આવશે. તારીખ 15 રોકડ ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, તે શેના પૈસા છે? માલ વેચવાથી પૈસા આવ્યા, માલનું વેચાણ, તે વેચાણ ખાતે, માલ વેચતા ધંધામાંથી માલ જાય તો જમા. રોકડ ધંધામાં આવે માલ મિલકત, આવે ઉધાર. બેંક વ્યક્તિ આપણા વતી નાણાં લેનાર ઉધાર. વેચાણ માલ મિલકત જાય જમા. રોકડા ધંધામાં આવશે 1500, બેંકનો ચેક આવ્યો છે 1500 અને કુલ વેચાણ કર્યું છે 3000. તો એક આ વ્યવહાર 8 તારીખનો, જેમાં ઉપાડ ઓફિસ ખર્ચના રોકડ ધંધામાં આવે છે. હજી ઓફિસ ખર્ચ ચૂકવો નથી એટલે રોકડ ખાતું ઉધારવાનું છે, એ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા રોકડેથી વેચાણ કર્યું, રોકડેથી વેચાણ કર્યું પણ અડધી રકમ ચેકથી મળી, તો બાકીના અડધા તેમાં મળ્યા હોય, રોકડમાં મળ્યા હોય. તો રોકડ ધંધામાં આવે ઉધાર થાય, બેંકમાં પૈસા આવે, બેંકની સિલક વધે, બેંક ઉધાર થાય અને વેચાણથી ધંધામાંથી માલ જાય, વેચાણ ખાતું જમા થશે. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ. તારીખ આગનું વીમા પ્રીમિયમ 450 તથા જીવન વીમા પ્રીમિયમ 300 ચેકથી ચૂકવ્યું. આગનું વીમા પ્રીમિયમ 450 અને જિંદગીનું વીમા પ્રીમિયમ 300 ચેકથી ચૂકવ્યું. આગનું વીમા પ્રીમિયમ એટલે ધંધામાં જો આગ લાગે તો વીમા કંપની તમને એની સામે રક્ષણ આપે. એટલે આગનું વીમા પ્રીમિયમ છે એ ધંધાનો વ્યવહાર ગણાય. જ્યારે જિંદગીનું વીમા પ્રીમિયમ વ્યક્તિનું અંગત જીવન ઉપર લેવામાં આવેલું પ્રીમિયમ છે, એ અંગત ખર્ચ ગણાય. જિંદગીના વીમા પ્રીમિયમ માટે અંગત ખર્ચ હોવાથી ખાતું બનશે ઉપાડ ખાતું. તારીખ 18 આગના વીમા પ્રીમિયમ માટે વીમા પ્રીમિયમ ખર્ચ છે, ખર્ચનું ખાતું ઉધાર થાય, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. જિંદગીનું વીમા પ્રીમિયમ ઉપાડ ગણાશે, અંગત ખર્ચ છે, ઉપાડ ખાતે ઉધાર. આ બંને રકમ ચેકથી ચૂકવી, બેંક આપણા વતી નાણાં આપનાર, તે બેંક ખાતે. આગનું વીમા પ્રીમિયમ 450, જિંદગીનું વીમા પ્રીમિયમ 300. તો આગના વીમા પ્રીમિયમ માટે વીમા પ્રીમિયમ માત્ર 450, જિંદગીના વીમા પ્રીમિયમ ઉપાડમાં 300, કુલ સરવાળો 750 એ બેંકમાંથી નાણાં ચૂકવવામાં આવશે. વ્યવહાર પૂરો થાય ત્યાર પછીનો વ્યવહાર તારીખ 22 ડિવિડન્ડ વોરંટ ₹200નો ચેક બેંકમાં ભર્યો. હવે યાદ રાખજો, ડિવિડન્ડ કંપની એક્ટ 2014 પછી દરેક કંપની જ્યારે ડિવિડન્ડ ચૂકવે છે એને ફરજિયાત ચેકથી જ ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે. આમાં તો સ્પષ્ટ લખેલું છે કે ચેક મળ્યો છે, પણ જો ન લખેલું હોય તો પણ ડિવિડન્ડ હંમેશા ચેકથી મળે. અને ડિવિડન્ડનો ચેક આપણે બેંકમાં ભરીએ એટલે બેંકમાં સિલક વધે. તારીખ 22 બેંકમાં નાણાં આવે છે એટલે બેંક ખાતે ઉધાર. તે ડિવિડન્ડ છે એ ધંધાની ઉપજ કહેવાય, ઉપજ જમા થાય તે ડિવિડન્ડ ખાતે. બેંક ખાતે ઉધાર, તે ડિવિડન્ડ ખાતે. ₹200નું ડિવિડન્ડ મળ્યું છે, ઉધારના ખાનામાં 200, જમાના ખાનામાં 200. વ્યવહાર પૂરો થાય છે. ત્યાર પછી તારીખ 25 બેંકે આપણા ખાતામાં બેંક વ્યાજના 100 જમા કર્યા છે તથા 50 બેંક ચાર્જીસના ઉધાર્યા છે. અહીંયા એક યાદ જોઈએ,
આ એક બેંક છે, SBI બેંક લઈએ. SBI બેંક છે. આ બેંકની અંદર આ વસંત ટ્રેડર્સનું ખાતું છે, બેંક ખાતું. આ બેંક અને વસંત ટ્રેડર્સના બેંક ખાતાને બે અલગ અલગ વ્યક્તિ ગણીએ તો જ્યારે બેંક વ્યાજના વસંત ટ્રેડર્સના ખાતામાં રકમ જમા કરશે, 100 રૂપિયા બેંક છે SBI બેંક એ કોને આપશે? વસંત ટ્રેડર્સને આપશે. વસંત ટ્રેડર્સના બેંક ખાતામાં 100 રૂપિયા આપશે. હવે આને આપણા જે ચોપડે આપણે ખાતું બનાવી છીએ એ આ ખાતું બનાવી છે, વસંત ટ્રેડર્સનું બેંક ખાતું. બેંક ખાતું જે આપણે બનાવી છીએ આ ખાતામાં આ ખાતું એટલે કે આ વ્યક્તિ આ SBI બેંક પાસેથી 100 રૂપિયા લેનાર બને. વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર ઉધાર થાય. આ આપણે વ્યક્તિ ખાતાના નિયમ મુજબ સમજ્યા. હવે આપણે મિલકતના નિયમ મુજબ સમજીએ. બેંક ખાતામાં તમારા બેંક ખાતામાં 100 રૂપિયા જમા કરવામાં આવે છે, મતલબ તમારી જે સિલક હતી એમાં હવે 100 રૂપિયાનો વધારો થશે. જો બેંકમાં સિલક વધે તો બેંકની સિલક વધે, બેંક ખાતું ઉધાર થાય. બંને નિયમ મુજબ બેંક ખાતું ઉધાર થશે તારીખ 25 બેંક ખાતે ઉધાર. હવે બેંકે વ્યાજના જમા કર્યા, વ્યાજ છે એ ધંધાની આવક અથવા ઉપજ ગણાય, ઉપજ જમા થાય તે વ્યાજ ખાતે, વ્યાજ ખાતે લખો અથવા તો બેંક વ્યાજ ખાતે લખો. 100 રૂપિયા. પચીસ તારીખમાં બે વ્યવહાર થયા. આ પહેલો વ્યવહાર એટલે 25A કહીએ. હવે બીજો વ્યવહાર લઈએ કે ₹50 બેંક ચાર્જીસના બેંકે ઉધાર્યા. ₹50 બેંક ચાર્જીસના બેંક ઉધારશે એટલે વસંત ટ્રેડર્સનું બેંક ખાતામાંથી 50 રૂપિયા SBI બેંક લેશે. SBI બેંક પોતે લેશે. એનો મતલબ એવો થયો કે 50 રૂપિયા વસંત ટ્રેડર્સનું બેંક ખાતું SBI બેંકને આપશે. એટલે 50 રૂપિયા માટે વસંતનું બેંક ખાતું SBI બેંકને રકમ આપનાર બને. તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ બેંક આપનાર જમા થાય અને બેંક ચાર્જીસ છે એ ધંધાનો ખર્ચ છે, બેંક ચાર્જીસ ઉધાર થશે. 25 તારીખનો બીજો વ્યવહાર બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે બેંક ખાતે. બીજી રીતે સમજીએ કે બેંકમાંથી 50 રૂપિયા આપણા ખાતામાંથી જાય, બેંકમાંથી રકમ જાય, બેંક ખાતું જમા થાય છે, બેંકની સિલક ઘટે છે, બેંક સિલક ઘટે તો બેંકનું ખાતું જમા કરવું પડે. 50 રૂપિયા ચાર્જીસના ઉધાર અને 50 રૂપિયા બેંકમાંથી જાય, 50 રૂપિયા બેંકના ખાનામાં જમા. વ્યવહાર પૂરો થાય છે. ત્યાર પછી તારીખ 28 પરમને ₹800નો ચેક હિસાબ પેટે આપ્યો. 28 તારીખ પરમ વ્યક્તિ છે, વ્યક્તિ આપણી પાસેથી ચેક લેનાર, લેનારનું ખાતું ઉધાર થાય, પરમ ખાતે ઉધાર. પૈસા બેંક ચૂકવશે, નાણાં બેંકમાંથી જશે, બેંક આપણા વતી પરમને 800 રૂપિયા આપનાર, આપનારનું ખાતું જમા. અથવા બેંક સિલક 800 રૂપિયા ઘટે, બેંક સિલક ઘટે તો બેંક ખાતું જમા કરવું. પરમ ખાતે ઉધાર 800 રૂપિયા અને બેંકમાંથી 800 રૂપિયા જાય તો બેંક ખાતે જમા 800 રૂપિયા.
ત્યાર પછી છેલ્લો વ્યવહાર, શ્રી શિવાજી પાસેથી ₹600નો ચેક મળ્યો. તારીખ 30, શિવાજી પાસેથી ₹600નો ચેક મળ્યો. ચેક મળે એ આપણે બેંકમાં ભરી, બેંકમાં સિલક વધે અથવા બેંક શિવાજી પાસેથી આપણા વતી નાણાં લેનાર બને. લેનાર ખાતું ઉધાર થાય, સિલક વધે, ખાતું બેંક ખાતું ઉધાર થાય. શિવાજી આપનાર છે, શિવાજી વ્યક્તિ ખાતું આપનાર જમા થાય. ₹600નો ચેક આવે છે. વ્યવહાર પૂરો થાય છે. બેંક ચાર્જીસ ઉધાર તે બેંક ખાતે. આ વ્યવહાર ખાસ સમજવાનો. બેંકના આપણા ખાતામાંથી બેંકની બ્રાન્ચ આપણી પાસેથી પૈસા લે છે, એટલે આપણે બેંક ખાતું SBI બેંકને નાણાં આપનાર બને, એટલે બેંક ચાર્જીસનું ખાતું ઉધાર થશે તે બેંક ખાતે. બરાબર, એક આ વ્યવહાર ખાસ કરવાનો રહેશે. અહીંયા ઉદાહરણ 6 પૂરું થાય છે. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત સંપર્ક કરવો. નમસ્કાર.